જય માતાજી બધાને। આજ તો જો મારે હવારમાં કામનો કોઈ પાર જ નથી રહ્યો। એમાં વાત જાણી એમ છે કે મારે જવાનું છે આજે ગામમાં। ઘરે થોડાક નળિયા ઉડી ગયા છે ને એટલે બધા હરખા કરવાના છે। તો પછી હું આવી ગઈ નળિયા લેવા। આમાં તો બહુ કોઈ હારા નથી પણ ગોતી ગોતીને લઈને એવા નળિયા છે ને। પછી થોડીક જ વારમાં પહોંચી ગયા હતા ઘરે ને। હજી તો કયા મકાનમાંથી ઉડ્યા છે તો મને ખબર નથી પણ પછી અહીંયા જોયું તો થોડાક નળિયા હજી મોભારેથી ઉડેલા છે એટલે એ હરખા કરવાના છે ને। હું ધીમે ધીમે સડીતી, મને બીક લાગતી। મેં કીધું કે નળિયા ફૂટી ન જાય ને તો સારું, કાં તો એક ફૂટી હોતી ગયું ને। અહીંયા જો 4-5 મોભારા થોડાક આડાવડા થયેલા છે તો એ હવે હરખા કરવાના છે। પછી મારાથી હરખા થયા ને એટલે મેં કર્યા, બાકી થોડાક નળિયા હરખા કરવાના હતા। એ મારા ભાઈ અંદરથી થોડાક હરખા કરી નાખ્યા ને। પછી મને લાગી ગઈ હતી બહુ ભૂખ એટલે હું મળી ગઈ વેફર ખાવા। મેં કીધું હવે ખાઈશ નહીં ને તો મારેથી કાંઈ કામ થાય એમ નથી ને। પછી મને દીધા હતા મોટા ભાઈ આ હાવણાના બી કે આખા ફળિયામાં સાટી દે એટલે ચોમાસું આવશે ને એટલે પાછા ઉગી જશે એટલે આપણે ક્યાંય હાવણો કોઈના ઓલે લેવા ન જવો ને। મેં તો બરોબર આમ જ કર્યું, જ્યારે હાવણો પાકે ને ત્યારે એના બી ખેરી લેવી ને પાછો એનો ફળિયામાં સાટી દેવી ને। પછી જવાનું હતું વાડી એટલે મેં ફટાફટ સાટી દીધા। થોડાક આ બાજુ બાકી હતું તો ને મારો ભાઈ પાડે હે કેર્યું, કારણ કે આજે અમારે બનાવવાનો હે કેરીનો સંભારો એટલે એને થોડીક લઈ લીધી ને। હવે તો અમારે આ નેન્સીન લીધેથી બધી તૈયાર થવાની વસ્તુ હંગરીને જ રાખવી પડે છે। એમાં વાત એમ છે કે જ્યાં ભાળે ને ત્યાંથી તરત મેકઅપ ને એવું કાંઈ પણ હોય ને તો એ લઈ જ લે ને। લઈને પાછી જો બધું આવી રીતના હાવ બગાડી નાખે છે ને। પછી મારા મોટા ભાઈને જવાનું હતું આજ બહાર ગામ એટલે કે મને ગોપી સંદનનો સાંડલો કરી દે ને તો મારે ઊભું થઈને જવું નહીં ક્યાંય। મેં કીધું લાવો કરી દઉં ને। આજ ગોપીઓ જવાના હતા બહાર ગામ એટલે મારા મોટા ભાઈ ની હારે જવાના હતા। જો કે મારા મોટા ભાઈ રહેતો નથી પણ તો બધી હારવાર જાય ખરા। તો મળીએ બીજા નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય ને। આ પાછા કોઈ નવા હોય તો લાઈક, ફોલો ને શેર કરતા જજો।